હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ઉધના એકેડેમી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એમ.જે. મહેતા પ્રાથમિક શાળાના શિક્ષિકાબેન હું શ્રીમતી હંસાબેન ગજ્જર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે 1 થી 4 સુધીના કાવ્ય અને પાઠ પૂર્ણ કર્યા. એનું સ્વાધ્યાય પણ પૂર્ણ થઈ ગયું. 1 થી 3 પરીક્ષાનું મૂલ્યાંકન પણ મેં તમને કરાવ્યું. હવે તમારે શનિવારે અને બુધવારે આ 2 દિવસ હોમવર્ક મૂકવાનું છે. એટલે આજનું જે હું શીખવાડીશ પુનરાવર્તન 1, એ પુનરાવર્તન 1 તમારે બુધવારે ઘરકામમાં બતાવવાનું છે. અને બીજું કે તમને બીજી પ્રવૃત્તિઓ પણ આજે વોટ્સઅપ કરવામાં આવેલી છે. આ પ્રવૃત્તિ બધાએ પોતપોતાની નોટમાં લખવાની છે. અને એનું લેખન કાર્ય જે લખો પ્રવૃત્તિનું, તે હમણાં ઘરકામમાં મૂકવાનું નથી. એ તમારે ફક્ત કહેવામાં આવશે ત્યારે મૂકજો. એનું મૂલ્યાંકન કરવામાં આવશે પ્રવૃત્તિનું, તમને જે આજે મૂકવામાં આપ્યું છે PDF કરીને તેનું. અને ચોપડીમાંનું જે છે પુનરાવર્તન 1, એ આજે હવે આપણે શીખવાનું છે. અને પુનરાવર્તન 1 તમારે બુધવાર સુધી પૂરું કરી અને ઘરકામમાં મૂકવાનું છે. તો દરેક વિદ્યાર્થી પોતપોતાની ચોપડી ખોલજો. એમાં પુનરાવર્તન 1 આપેલું છે. એમાં પુનરાવર્તન 1માં આપણે 1 થી 4 પાઠમાં જે શીખી ગયેલા તે સવાલ જવાબ, કાવ્ય પંક્તિ પૂર્ણ કરો, સમાનાર્થી વિરોધી, એવા બધા જાતિ ઓળખો, એ બધું જ આપેલું છે, જે આપણે આગળ 1 થી 4 પાઠમાં કરી જ ગયા છે. અને પુનરાવર્તન 4માં આપણે એને ફરીથી કરવાનું છે. તો હવે બધા પુનરાવર્તન 1 કાઢજો. એટલે પુનરાવર્તન 1માં તમને સૌથી પ્રથમ પ્રશ્ન છે. પુનરાવર્તન 1 સૌથી પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં લખો. એમાં પહેલો સવાલ છે, ઈશ્વર ક્યાં રમી રહ્યો છે? ઈશ્વર ક્યાં રમી રહ્યો છે? તો જવાબ છે, ઈશ્વર મેઘધનુષના રંગોમાં રમી રહ્યો છે. ઈશ્વર મેઘધનુષના રંગોમાં રમી રહ્યો છે. હવે ઘણા વિદ્યાર્થી એવું લખે જવાબમાં, ઈશ્વર મેઘધનુષમાં રમી રહ્યો છે. તો એ ખોટું આવે. મેઘધનુષમાં નહીં, મેઘધનુષના રંગોમાં રમી રહ્યો છે. આ જવાબ લખતી વખતે ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી તમારો બીજો સવાલ છે, ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે? ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે? જવાબ છે, ઈશ્વર ફૂલોના રંગ અને સુગંધ સ્વરૂપે સોગાદ આપે છે. ઈશ્વર ફૂલોના રંગ અને સુગંધ સ્વરૂપે સોગાદ આપે છે. સવાલ ત્રીજો છે, મોચી ભગત સ્વભાવે કેવા હતા? મોચી ભગત સ્વભાવે કેવા હતા? મોચી ભગત સ્વભાવે સાચુકલા, પ્રમાણિક અને સંતોષી હતા. મોચી ભગત સ્વભાવે સાચુકલા, પ્રમાણિક અને સંતોષી હતા. હવે છે સવાલ 4, મોચી ભગત નવા ઓજાર ક્યારે વસાવી શક્યા? મોચી ભગત નવા ઓજાર ક્યારે વસાવી શક્યા? જવાબ છે, મોચી ભગતે 12 મહિના મજૂરી કરી. મોચી ભગતે 12 મહિના મજૂરી કરી ત્યારે તે નવા ઓજાર વસાવી શક્યા. મોચી ભગતે 12 મહિના મજૂરી કરી ત્યારે તે નવા ઓજારો વસાવી શક્યા. સવાલ 5 છે, ધરતી પર શું શું સુંદર દેખાય છે? ધરતી પર શું શું સુંદર દેખાય છે? તો જવાબ છે, ધરતી પર સરિતા અને સરોવર. ધરતી પર સરિતા અને સરોવર. સવાર અને રાત્રિ. સવાર અને રાત્રિ. વન, ઉપવન અને ગિરિવન. વન,
ઉપવન અને ગિરિવર. માછલી, પંખી, સમીર તેમજ માનવ હૈયું સુંદર દેખાય છે. માછલી, પંખી, સમીર તેમજ માનવ હૈયું સુંદર દેખાય છે. આ સાથે પહેલો પ્રશ્ન પુનરાવર્તન 1નો પૂરો થાય છે. હવે બીજો પ્રશ્ન છે વિકલ્પનો. નીચેના વાક્યોમાં આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ પર રાઈટ કરો. નીચે કેટલાક વિકલ્પ આપ્યા છે, એમાં 2 વિકલ્પ છે. એમાંથી સાચો જે અક્ષર છે, જોડણી સાચી છે, જેની સાચો જે અક્ષર છે તેની નીચે આપણે રાઈટ કરવાનું. સાચો જે શબ્દ છે તેની નીચે. ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. સોગાદ. ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ અને સોગાધ. તો સોગાદ એ સાચું છે. નીચે મેં લાલ કલરથી રાઈટ કરેલું છે. બીજું છે રાડ તાડને લાડની સાથે મોર પીંછનો સૂર. રાડ તાડને લાડની સાથે મોર પીંછનો સૂર અને સૂર. એક રસોઈવાળું છે, એક દીર્ઘઈવાળું છે. સૂર અને શૂર. તો જે બી દીર્ઘઈવાળું સૂર છે તે સાચું છે. રાઈટ કરેલી છે અંદર. લાવની જરા મૂચીને ત્યાં આંટો મારું. આંટો અને આટો. તો જે બીજું આંટો છે એ સાચું છે અને મેં એની પર રાઈટ કરેલું છે. હવે આવે છે ચોથું. આપ ખરા સાઘુ અને સાધુ. આપ ખરા સાઘુ અને સાધુ. તો સાધુ સાચું છે. પાંચમું છે કવિતા સુંદર જીવન સુંદર. તો જીવન 2 આપ્યું છે, જીવન અને જીવન. તો જે દીર્ઘઈવાળું જીવન છે તે સાચું છે અને નીચે મેં રાઈટ કરીને બતાવ્યું છે. લખો ત્યારે ધ્યાનથી જોજો. હવે છે શબ્દ રમત. શબ્દ રમતમાં સૂચના મુજબ કરવાનું છે. શબ્દના છેલ્લા અક્ષર પરથી નીચે આપેલા ખાનામાં બીજા શબ્દો લખો. કેટલાક શબ્દો આપેલા છે, એનો છેલ્લો અક્ષર આવે, બાજુમાં એ છેલ્લા અક્ષરથી બીજો નવો શબ્દ બનાવીને તમારે લખવાનો છે. મેં આમાં કેટલાક શબ્દો મારી જાતે લખેલા છે. તમે આ શબ્દો સિવાય પણ બીજા કોઈ શબ્દો તમારી જાતે છેલ્લા અક્ષરથી બનાવીને પણ લખી શકો તો વધારે મજા આવશે. તો પહેલું છે લીમડો. લીમડો. તો છેલ્લો અક્ષર આવ્યો ડો. તો ડોથી બાજુમાં બીજો અક્ષર બતાવ્યો છે ડોલ. હવે ડોલમાં છેલ્લો અક્ષર આવ્યો લ, એટલે એની બાજુમાં બતાવ્યું છે લખોટી. એને લખોટીનો છેલ્લો અક્ષર આવ્યો ટી. આ 3 તો તમને આપેલા છે ચોપડીમાં, પણ ટીથી હવે આપણે નવો શબ્દ બનાવવાનો છે. તો ટીથી બનાવ્યું ટીકા. હવે ટીકામાં છેલ્લો અક્ષર આવ્યો કા, તો નીચે બતાવ્યું છે કાતર. એરો બતાવેલો છે એટલે નીચે લખવાનું કાતર. કાતરની બાજુમાં એરો બતાવ્યો ત્યાં જુઓ, છેલ્લો અક્ષર આવ્યો ર, તો ર કા બી. હવે છેલ્લો અક્ષર આવ્યો બી, તો આપણે લખવાનું બી ક. એનો છેલ્લો અક્ષર આવ્યો ક, તો કથી ક ર સ ન. ક ર સ ન. ન છેલ્લો અક્ષર આવ્યો, તો એરો નીચે તરફ છે એટલે નીચે તરફના એરામાં નમ્રતા. હવે છેલ્લો અક્ષર આવ્યો તા, તો તાથી બન્યું તારા. છેલ્લો અક્ષર આવ્યો રા, તો રાથી નવો શબ્દ બન્યો રાત. હવે છેલ્લો અક્ષર આવ્યો ત, તો તથી નવો શબ્દ બન્યો તરસ. એટલે આ એક જાતની રમત છે. તમે જાતે બી મેં જે શબ્દો લખેલા છે એના સિવાયના શબ્દો લખીને પણ તમે આ રમત રમી શકો છો અને આ કોઠો પૂરો કરી શકો છો. તમને વધારે મજા આવશે એટલે તમે તમારા શબ્દો લખીને પણ આને પૂરા કરી શકો છો અને કરવાની ટ્રાય જરૂર કરજો અને નવા શબ્દો જ લખજો તો તમને વધારે મજા આવશે. હવે આગળ જોઈએ આપણે પ્રશ્ન 4.
નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો. દરેકના અહીં બે સમાન શબ્દ આપેલા છે અને આપણે આ બંને સમાન શબ્દ જોઈએ. પહેલું છે સરોવર, એના સમાન શબ્દ છે બે. સર્વર, તળાવ. સર્વર, તળાવ. ઉષા, ઉષાના બે સમાન શબ્દ. પરોઢ, મળસ્કું. પરોઢ, મળસ્કું. સમીર, સમીર, એના સમાન શબ્દ બે બતાવ્યા છે અહીં. પવન, વાયુ. પવન, વાયુ. ત્યાર પછી છે ગર્વ. ગર્વનું અહંકાર, અભિમાન. ગર્વ, અહંકાર, અભિમાન. રડિયાત, ખુશી, પ્રસન્નતા. રડિયાત, ખુશી, પ્રસન્નતા. નિશા, રાત્રિ, રાત. નિશા, રાત્રિ, રાત. આ સાથે 6 સમાન શબ્દ આપણા અહીં પૂર્ણ થાય છે. હવે આવે છે વિરોધી શબ્દ. વિરોધી શબ્દમાં છે નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ આપો. પહેલું છે ધરતી, આકાશ. ધરતી, આકાશ. ઉષા, સંધ્યા. ઉષા, સંધ્યા. ટૂંકું, લાંબુ. ટૂંકું, લાંબુ. પૂર્ણ, અપૂર્ણ. પૂર્ણ, અપૂર્ણ. ત્યાર પછી આવે છે વિરોધી શબ્દ અહીં પૂર્ણ થાય છે. ત્યાર પછી નવો પ્રશ્ન આવે છે. પ્રશ્ન 6. નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. અહીં કેટલાક રૂઢિપ્રયોગ આપ્યા છે. રૂઢિપ્રયોગના અર્થ બનાવવાના છે અને ત્યાર પછી એને વાક્યમાં ફેરવવાનું છે. તો પહેલો રૂઢિપ્રયોગ છે જીવ બાળવો. જીવ બાળવો એટલે અતિશય સંતાપ થવો. જીવ બાળવો, અતિશય સંતાપ થવો. વાક્ય છે છોકરા માટે મા બાપનો જીવ બળે એ સ્વાભાવિક છે. છોકરા માટે મા બાપનો જીવ બળે એ સ્વાભાવિક છે. બેઠા બેઠા, બીજું છે બેઠા બેઠા ખાવું. બેઠા બેઠા ખાવું. મહેનત કર્યા વગર ખાવું. બેઠા બેઠા ખાવું. મહેનત કર્યા વગર ખાવું. વાક્ય છે બેઠા બેઠા ખાય એવો. બેઠા બેઠા ખાય એવો આળસુ દીકરો મા બાપને ગમતો નથી. એવો આળસુ દીકરો મા બાપને ગમતો નથી. ત્રીજું છે બાવડાના બળથી. બાવડાના બળથી એટલે જાત મહેનતથી. બાવડાના બળથી એટલે જાત મહેનતથી. મોચી બાવડાના બળથી જ જે મળે તેમાં સંતોષ માનતો હતો. વાક્ય છે મોચી બાવડાના બળથી જે મળે તેમાં સંતોષ માનતો હતો. ત્યાર પછી છે ચોથું પેટનો ખાડો પૂરવો. પેટનો ખાડો પૂરવો એટલે ગુજરાન ચલાવવું. પેટનો ખાડો પૂરવો એટલે ગુજરાન ચલાવવું. મોંઘવારીના જમાનામાં સામાન્ય માણસને પેટનો ખાડો પૂરવાનું પણ મુશ્કેલ થઈ ગયું છે. મોંઘવારીના જમાનામાં સામાન્ય માણસને પેટનો ખાડો પૂરવાનું પણ મુશ્કેલ થઈ ગયું છે. હવે આવે છે પંક્તિઓને યોગ્ય ક્રમમાં ગોઠવીને લખો. કાવ્યની જ પંક્તિ છે પણ પંક્તિ ઉપર નીચે આડી અવળી આપેલી છે. આ જ પંક્તિને આપણે યોગ્ય રીતે ગોઠવીને લખવાની છે. તો ધ્યાનથી બધા જુઓ અને એ પ્રમાણે લખજો. પહેલાં આડી અવળી કાવ્ય પંક્તિ લખજો અને ત્યાર પછી એને ગોઠવીને વ્યવસ્થિત લખજો. વિભુ હસે કેવા સુંદર. વિભુ હસે કેવા સુંદર. સુંદરવન ઉપવન ગિરિવર. સુંદરવન ઉપવન ગિરિવર. ઉષા સુંદર, નિશા સુંદર. ઉષા સુંદર, નિશા સુંદર. એવું થાતું મુજ મનમાં. એવું થાતું
મુજ મનમાં. આ બધી આડી કવિતા છે. હવે આપણે એને ક્રમમાં ગોઠવીએ. ઉષા સુંદર નિશા સુંદર, ઉષા સુંદર નિશા સુંદર, સુંદર વન ઉપવન ગિરિવર, સુંદર વન ઉપવન ગિરિવર, વિભુ હશે તો કેવા સુંદર, એવું થાતું મુજ મનમાં, વિભુ હશે તો કેવા સુંદર, એવું થાતું મુજ મનમાં. કાવ્ય પંક્તિને આપણે નીચે યોગ્ય ક્રમમાં ગોઠવેલી છે. હવે આવે છે કેટલાક ઉખાણા. હવે આ ઉખાણાના જવાબ છેલ્લા છે, તમે જાતે વ્યવસ્થિત લખી શકો છો. હવે આપણે જોઈએ ઉખાણા. એમાં પહેલું છે, રાતા રાતા રતનજી ઉપર લીલા પાન, રાતા રાતા રતનજી ઉપર લીલા પાન, મૂળા નાતે સગાભાઈ અથાણામાં માન, મૂળા નાતે સગાભાઈ અથાણામાં માન. એટલે એનો જવાબ છે ગાજર. ગાજર બધાએ જોયા છે, પણ ગાજરની ઉપરના લીલા પાન તમે ભાગ્યે જ જોયા હશે. લાલ લાલ ગાજર તો બધાએ જોયા છે. આપણે અથાણું બનાવીએ બોરનું, લીંબુનું, એમાં અથાણામાં પણ એને નાખવામાં આવે છે. પણ એની જે ગાજર હોય લાલ, એની ઉપર લીલા લીલા પાન હોય છે. હવે બીજું છે, કાદવમાં જન્મીને પાણી ઉપર રહે, કાદવમાં જન્મીને પાણી ઉપર રહે, રૂપ રંગને સુગંધથી સૌ કોઈને ગમે છે, રૂપ રંગને સુગંધથી સૌ કોઈને એ ગમે છે. તો હવે આવે છે, એનો જવાબ છે કમળ. કાગળની છે કાયાને અક્ષરની છે આંખ, કાગળની છે કાયાને અક્ષરની છે આંખ, અલક મલકની સહેલ કરાવે ખુલે જ્યારે આંખ, અલક મલકની સહલ કરાવે ખુલે જ્યારે આંખ. તો એ છે ચોપડી. પાણી નીચે ફર્યા કરે પણ નથી એ માછલું, પાણી નીચે ફર્યા કરે પણ નથી એ માછલું, દુશ્મન જહાજ જોતા એનું પળમાં કાઢે કાટલું, દુશ્મન જહાજ જોતા એનું પળમાં કાઢે કાટલું. એ છે સબમરીન. સબમરીન એ પાણીમાં તરતું એક જહાજ જેવું હોય છે. એ પાણીની અંદર નીચેના ભાગમાં હોય છે. એ ઉપર આપણે જોવું હોય તો જોઈ શકાતું નથી. જ્યારે એને કિનારા પર આવવું હોય છે ત્યારે તે ઉપર આવે છે અને કિનારા તરફ આગળ વધે છે. એને સબમરીન કહેવામાં આવે છે. તે છે. હવે આગળ છે, તમારા ઘરમાં શાળામાં જોવા મળતા સામાયિક વર્તમાનપત્રો પુસ્તકો વગેરેની યાદી બનાવવાની છે. આપણા ઘરમાં આપણે અનેક સમાચાર પત્ર વાંચતા હોય છે, સામાયિકો આવતા હોય છે, કેટલાક પુસ્તકો વાંચતા હોય છે, તેની યાદી બનાવી છે. સામાયિકોમાં ખંડાનંદ, બાલસૃષ્ટિ, કવિતા, નવનીત, સમર્પણ, ઉદ્દેશ. વર્તમાનપત્રમાં ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, જનસત્તા, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. વર્તમાનપત્રોમાં ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, જનસત્તા, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. પુસ્તકોમાં રામાયણ, મહાભારત, સરસ્વતીચંદ્ર, સત્યના પ્રયોગો, હેરી પોટર. પુસ્તકોમાં રામાયણ, મહાભારત, સરસ્વતીચંદ્ર, સત્યના પ્રયોગો અને હેરી પોટર. આ છે પુસ્તકોના નામ. હવે નીચે ફકરામાં યોગ્ય વિરામચિહ્નો મૂકી ફરીથી લખો. નીચે એક ફકરો આપ્યો છે. એ ફકરો પહેલાં હું વાંચું છું ને પછી મેં વિરામચિહ્નવાળો નીચે લખેલો છે તે પણ હું તમને બતાવું છું. તો ફકરો છે, મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યો, મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યો. તેણે કહ્યું, જે કહેવાના તે લેવાના, મહારાજ આપની ઈચ્છા હોય તો બનાવો. સાધુએ કહ્યું, અચ્છા બનાવો, ક્યારે આપશો? મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યો. આ
આપણે હવે જે વિરામ ચિહ્નો મૂકેલા છે તે તરફ ખાસ ધ્યાન આપીએ. આ વિરામ ચિહ્નવાળો ફકરો છે, બરાબર ધ્યાનથી જોજો. સાધુ મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યો. લાગ્યો ત્યાં પૂર્ણ વિરામ કર્યું છે. તેણે કહ્યું એટલે અલ્પ વિરામ છે. જે કહેવાનો એ લેવાનો, જે કહેવાનો એ લેવાનો એ બોલે છે એટલે ઉપર અવતરણ ચિહ્ન આપ્યું છે. મહારાજ આશ્ચર્ય ચિહ્ન. આપની ઈચ્છા હોય તો બનાવો, પછી પૂર્ણ વિરામ. સાધુએ કહ્યું અલ્પ વિરામ, અચ્છા બનાવો. ક્યારે આપશો? ક્યારે આપશો એમ પ્રશ્ન પૂછે છે એટલે પ્રશ્ન વિરામ ને વાક્ય પૂરું. તો આ સાથે તમારું પુનરાવર્તન 1 અહીં પૂર્ણ થાય છે. આ પુનરાવર્તન 1 બધાએ પોતપોતાની નોટની અંદર લખી અને ઘરકામમાં મને બુધવારે બતાવવાનું છે. બધાનું ચેક કરવામાં આવશે અને જે નથી કરતા તેની નોંધ પણ લેવામાં આવશે. એટલે ખાસ કરીને દરેક વિદ્યાર્થી રોજ જેમ આપણે સ્કૂલમાં આવતા હોય છે, લેસન કરીને ભણતા હોય છે, તે પ્રમાણે ઘરે પણ તમે આ વસ્તુ ચાલુ જ રાખો અને વ્યવસ્થિત ભણો. વધારે સારું અને તમને મજા પણ આવશે. તમારો સમય પણ પસાર થશે ને ભણવાનું પણ નહીં બગડે. માટે ઘરકામ બધાએ ચોક્કસ કરવું. પુનરાવર્તન 1 બુધવારે હું બધાનું ચેક કરીશ. હવે હું રજા લઉં છું. હવે મળીશું આપણે આના પછીના તાસમાં.